ભારતીયોને તાબડતોબ લેબનોન છોડી દેવા આદેશ, દૂતાવાસે બહાર પાડી એડવાઇઝરી। લેબનોનના ભારતીય દૂતાવાસે બુધવારે મોડી રાત્રે તેના ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે। મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતીયોને તાબડતોબ દેશ છોડી દેવાની અને બહુ જરૂર હોય તો જ દેશમાં રહેવાની અને તે પણ પૂરી સાવધાની સાથે રહેવાની સલાહ આપવામાં આવી છે। રાજધાની બેરૂતમાં મોટી સંખ્યામાં ભારતીયો વસી રહ્યા છે। ભારતીયોને દૂતાવાસના કોન્ટેક્ટમાં રહેવાની પણ તાકીદ કરાઈ છે। ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ જારી કર્યો છે। બુધવારે ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફોઆદ શુકરને મારી નાખવાનો દાવો કર્યો હતો। આ પહેલા તહેરાનમાં હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાના સમાચાર સામે આવ્યા હતા। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ તણાવ વધી શકે છે। હમાસે ઓક્ટોબર 2023માં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો। ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા। આ પછી ઇઝરાયેલે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી। હુમલા બાદ હમાસે સૌથી વધુ ઇઝરાયેલ નાગરિકોને બંધક બનાવ્યા હતા। જ્યારે હમાસે આ બંધકોને છોડ્યા ન હતા ત્યારે ઇઝરાયેલે હમાસ સામે બદલો લેવાનું ચાલુ રાખ્યું હતું। આમાં ઘણા પેલેસ્ટિનિયન નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે। બંને તરફથી એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા। હાલમાં 2 દિવસ પહેલા ઇઝરાયેલે હમાસ ચીફ તથા હિઝબુલ્લાહના કમાન્ડરને ઠાર કર્યા હતા, જે પછી મિડલ ઇસ્ટમાં યુદ્ધના ભણકારા વધ્યા છે। ઉલ્લેખનીય છે કે લેબનોનમાં હાલમાં 4000થી વધુ ભારતીયો રહે છે અને યુદ્ધની સ્થિતિમાં તેઓ બુરી રીતે ફસાઈ શકે છે। તેથી આગમચેતીના પગલાં તરીકે તેમને વેળાસર ચેતાવી દેવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।